તો તમે બધાને મારા નવા બ્લોગમાં તમે બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું. બધાને હેપી મકર સંક્રાંતિ, જય માતાજી. આજના તમે બધા વ્લોગ આજે આપણે મકર સંક્રાંતિનો વ્લોગ છે. કેલવિન જો હજી તો 9 થયા છે, 9 સિરાવા બેઠી છે જી. વાગ્યા 11. હું સિરાઈને ઊભો થઈ ગયો. હવે જાઉં પતંગ ઉડાડવા. પતંગ ઉડાડવું અને કેલિયનમાં થોડીક વાર આવવાનું આવશે, નકર મારે લેસન બાકી એટલે હું નહીં આવું. એટલે ફિરકી પકડવી પડે ને એટલે નથી આવતી. લેસન કરવાનું બાકી હોય તો નિશાળેથી આવીને રખડાય ને ઓલું રમતી હોય રમાય ને ત્યાં લેસન કરી લેવાય. નવરું રહેવાનું નથી, ક્યારે તહેવારમાં નવરું રહેવાનું હોય, આડા દિવસે નવરું ન રહેવાનું હોય. હા તો કાંઈ વાંધો નહીં, તો મારી કઈ જરૂર નથી. હવે પૂરું, હા બસ. તો આવતી નહીં ફિરકી પકડવા. એટલે આજે એકલા પતંગ ઉડાડવાની આવે તો એની વાત અલગ છે, નકર કાંઈ નહીં. તો મળી આગળ વર્ગમાં જોતા રહેજો. તો ફાઇનલી મિત્રો પતંગ ઉડાડવા આવી ગયો. હું એક જ કેળવીને આવી નથી, એટલે પતંગ ઉડાડવા આવી ગયો. હાથમાં ડોક્ટર પટ્ટી બાંધી લીધી છે. પતંગ ઉહેરલી પતંગ ઉડાડવાની છે. હાલો પતંગ ઉડાડી જોતા રહેજો આગળ બ્લોગમાં. ઓકે મિત્રો, હું ઉપરથી પતંગ ઉડાડી ઘડીક નીચે આવ્યો. પાણી ટાઈમ છે ને એટલે પપ્પાએ કે પાણી ભરી જાય, પાણી ભરવા આવ્યો નીચે. મને આ લેસન નાનું ખૂટતું જ નથી. 12 મહિના તહેવારે લેસન નથી ખૂટતું. જો આવી ગઈ નિશાળે કીધું સોમવારે સોમવારે શું કીધું? સોમવારે શું કીધું? સોમવારે નવરી બેઠી હતી આખો દિવસ. હોઈ ગઈ હતી. હાલો નહીં, ફુવામાં ઊંઘ નથી આવતી. બપોર ફૂટી 4 વાગે ઉઠી 7 વાગે. હાલો હાલો 6 વાગે ઉઠી. હાલો ઉઠીને પછી રખડતી એટલે લેસન નથી ગયું કાંઈ તેની. તો પૂરું થઈ જવું છે. કાલે ફંક્શન હતું તો ફંક્શન સાંજે 5 સાડા 5 હતું તો હવારમાં લેસન ન થઈ કે ને ચોપડા દેખાડવા. પછી અત્યારે પાછી બેઠી છે. આજે લેસન પૂરું નથી થયું. પતંગ ઉડા ક્યાંથી ના આવે? હા હા ફિરકી પકડવા. એટલે બ્લોગમાં આગળ જોતા રહેજો. એને લેસન ખૂટતું નથી ગાય નહીં. પતંગ ઉડાડવા આવતી નથી. 12 મહિના તહેવારે લેસન કરવાનું હોય છે એને. એટલે માણસો 12 મહિના તહેવારે પતંગ ઉડાડે, જે તહેવારે એન્જોય કરતા હોય. આ તો લેસનમાં જતી નથી આવતી. હે કા તો આ લેસનનો જ આખો દિવસ આમ કરી રહ્યા છે. હા પાછું આ સામે આ ટીવી ચાલુ હોય ને લેસન કરતી. ક્યાંથી લેસન ટાઈમ પૂરું થાય? ટીવી બંધ ને મોબાઈલ મૂકીને લેસન કરો ને જડે લેસન દેખાય. તો ટીવી હમણાં હું છેલ્લા 2-3 દીથી હું નથી જોયો. કાલે ગીત સાંભળતો ઘડી કી હા લેસન કરતી હતી. આ બાજુ મોબાઈલ બેઠી ચોપડા આ બાજુ બેઠા હતા. કાલનો એ માહોલ હતો. વ્લોગ ચાલુ કાલ કર્યો જ ને તો દેખાડે જ તમને. પછી મેં મોડો વ્લોગ ચાલુ કર્યો એટલે ફાઇનલી હું ઉપર આવી ગઈ હું. અને એમાં ભાઈનું કપાઈ ગયું છે. ભાઈ કેવો ફીલિંગ તને થાય છે કપાઈ ગયા પછી? કપાઈ ગયા થોડુંક ફિલિંગ ઓલું ઓફવર્ડ ફિલિંગ થાય. હવે વાંધો ન આવે, કેમ કે કેટલાય કાપ્યા એટલે પછી કપાણું હતું. એવું કરે એને બે ડોલર લીધું. ઘરી કામમાં જાય, ઘરી કામમાં જાય, ઘરી કામમાં જાય, ઘરી કામમાં જાય. હો 2 ડોલર છે ને 2 ડોલર. 3 હે, ત્રીજો ચાઈને હે. ચાઇના હે બટારો જોઈ લ્યો. ચાઇના પણ ચાઇનાનું કઈ ચાલતું. ચાઇના કપાઈ જાય. હવે એના નસીબ ખોટા હે, એના લોડા ખોટા હે, એની પતંગ ખોટી હે કે ઈ જ ખોટા હે. એમાં બેઠો તો તને શું લાગે? શું ખોટું હે? કાઈ ખોટું નથી. તમે ખાલી ઉડાડો હરકી એટલે કાઈ ખોટું નથી. હા. ઉડે એટલે હરકી મસ્ત કપાય છે. જો હા હા હાર મેં તો જાડલે સાઈડ ખાટી આટલી. હા દર પેલા મેં ને સફેદ લઈ, સફેદ અને લીલી જે આવે ને પછી નટે મળી દર પેલા આટલી હતી. ટામેટા ખાજો. આ દેવી જેવું છે કેલવિન પતંગ જોઈ લે. ઝાડે દેખાવી ન જાય કે પછી ખબર ન પડી જાય. ફાઇનલ મિત્રો અમે જઈએ જમવા. આવે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે ફોન આવી ગયો છે કે જમવાનું થઈ ગયું, કે જમવા આવો. એટલે જમવા જાય છે. કેલવિન તો શેરડી ખાતી જ નવરી નથી ખાતી. गोरे गोरे मुखड़े पे डोहा डोहा चश्मा। नया सॉन्ग आया है हमारे घर का, केलिन वाला, डोसी वाला।
बाहर देखो कितनी सारी पतंगे उड़ रही है फी बाहर जो કેટલી પતંગ ઉડે એકાઈ રહી છે મિત્રો તમારે રીસોઈ છે જે ભાઈ છે ને એને બેને સુધારતી છે ઈંડી બોલતો તો સુધારી લઈને ફટાફટ એ જવાન કાઈ ને જો આમ પતંગ ઉડે આ ઉપર ઉડે આ ઉડે હે આટલી હજી તાડો ફોર થાય એટલે હમણાં કેટલી ઉડે ની નક્કી હજી કેટલી ઉડે ની નક્કી નથી હજી બહુ કચ્છ વધારે આવશે હા કારણ કે આના બધા હે ને બધું કામમાં બધા પડ્યા હોય હા હવે બસ નવા થાય ને બધા આવે એટલે બહુ બસ અઠમ મિનિટ જો હવે હા સારો એ જમી આવી નમી આવી તો ફાઇનલી મિત્રો અમે જમવા બેસી ગયા છે જમવામાં આવી છે સંક્રાંતનું સ્પેશિયલ ઊંધિયું દેખાવ જો ઊંધિયું કરે બનાવેલું ઊંધિયું કેવું હે કેલ્વિન ઊંધિયું બનાવ્યું છે સંક્રાંતનું સ્પેશિયલ એક નંબર છે જમીન તમને મળું પછી બ્લોગમાં સુધારી દે ઓકે તો ફાઇનલી અમે પાછા જમીન પાછા ઉપર આવી ગયા છીએ અને કાના બાંધવાના છે ના જે અમારા ઘરે મામાના છોકરાની એવા છે લેખો દેવા સુરતભાઈ તે કાના બાંધે ભાઈ કાના બાંધે એ પર ગાના બાંધેલા વાંધો ન આવે ક્યાં ઉડાડવાની ફાઇનલી બાપા ઉપર આવી ગયા મમ્મી ઉપર આવી ગયા ને ભાઈ પતંગ ઉડાડે આપણે કઈ ઉભા તો ફાઇનલી મારા બે ભાઈઓએ પતંગ ચગાવી દીધી છે આગળ બ્લોગમાં જોતા રહેજો